આજે ધંધુકા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા ડિમોલિશનની કામગીરીમાં હાથ ધરવામાં આવ્યું છે. આજે જે ડિમોલિશન થવાનું છે તેમાં અગાઉ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નોટિસીસ પાઠવવામાં આવી છે અને પ્રોસેસ પૂર્ણ કરીને નેસેસરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે. આજે અત્યારે અમે કુલ 400 લોકોનો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે, જે 2 લેયર્સમાં છે. એક લેયર છે જે પેરિફેરલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ત્યાં પેટ્રોલિંગ રાખી છે અને ડ્રોન સર્વેલન્સ સાથે સાથે રાખ્યો છે. અને બીજો ડિમોલિશન સ્પેસિફિક અમે બંદોબસ્ત રાખ્યો છે, જે અહીંયા વિસ્તારમાં સ્પેસિફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને બંદોબસ્ત રાખ્યા છે. ટોટલ અહીંયા 3 ડીવાયએસપી સજ્જ છે બંદોબસ્તમાં, 11 પોલીસ ઇન્સ્પેક્ટર સજ્જ છે અને 400 લોકો અત્યારે અહીંયા છે બંદોબસ્તમાં. સાથે સાથે ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ્સ બી અહીંયા ઉપસ્થિત છે. આજુ છે જો ઇલીગલ બાંધકામ હતા આ હટાવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે. અત્યારે આ જગ્યા જો છે ખાટકીવાસ છે. ખાટકીવાસમાં અત્યારે 4 બિલ્ડિંગના ડેમોલિશન જો છે આમાંથી ઓલરેડી કુછેક થઈ ગયા છે અને કુછેક અત્યારે ચાલુ છે. અને આ સિવાય જો છે ધંધુકા બગોદરા રોડ ઉપર કુછેક ઇલીગલ ઇન્ક્રોચમેન્ટ છે દુકાનોના. અને જો આરોપી છે આ ધર્મેશ અમારા હત્યાકાંડના, એમના ઘરના આજુબાજુમાં કુછેક ઇલીગલ ઇન્ક્રોચમેન્ટ છે. આ બધું ઇન્ક્રોચમેન્ટ જો છે ઓલરેડી એમના કાગજી કાર્યવાહી પૂર્ણ થઈ ગયા છે અને સિટી સર્વે અને નગરપાલિકા જો છે બંને આ કાર્યવાહી પૂર્ણ કરી લીધા છે. આ પછી આ દબાણ જો છે હટાવવામાં અત્યારે આવી રહ્યા છે. સાહેબ, એના માટે હજુ આ કાર્યવાહી ચાલુ રહેશે? આમાં હિસ્ટ્રી શીટરો હશે એની સામે? હા, જેટલા બી ક્રિમિનલ એલિમેન્ટ છે અને આ સિવાય બીજું જેટલા બી દવાનો છે આમાં આ કાર્યવાહી ચાલુ રહેશે. અને ઘણા બધા કેસીસમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને આરએનબી સ્ટેટ દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. ઓલરેડી કાલે નોટિસ ઇસ્યુ કરી દીધા છે. લગભગ 40 જેટલા નોટિસ ઓલરેડી ઇસ્યુ થઈ ગયા છે. અને આ કાર્યવાહી અમારો જ્યાં સુધી ધંધુકામાં દબાણ રહેશે ત્યાં સુધી ચાલશે. અને જેટલા હિસ્ટ્રી શીટર અને જેટલા જો પોલીસ આઈડેન્ટિફાઈ કરશે અને એમના જો છે એમના તપાસ કરવામાં આવશે કે એમના દબાણ છે કે કેમ, અને જો દબાણ હશે તો બધું કાઢવામાં આવશે. કેટલા બાંધકામ કરવામાં આવશે? આજે ટોટલ સંખ્યા 15 છે અમારો.